જંબુસર તાલુકાના સિગામમાં દર 2 વર્ષે યજ્ઞ થાય છે। ચાલુ સાલે પણ ભાદરવા સુદ તેરસના પવિત્ર દિવસે યજ્ઞનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ યજ્ઞમાં પૂજા વિધિ ચાણોદના વિદ્વાન ભૂદેવો દ્વારા કરાઈ હતી। ભારતભરમાં યજ્ઞ ફક્ત સિગામ ગામ ખાતે થાય છે। જૂનાગઢ અને સિગામના કૃષ્ણવંશી યાદવના કુળમાતા મહાસતી અનસુયા માતાજી તથા કુળદેવી શિકોતેર માતાજી અનસુયા માતાજી તથા કુળદેવી શિકોતેર માતાજી અને ગામ માતા વેરાઈ માતાનો આ પવિત્ર યજ્ઞ ગામ પાદરે કુળમાતા અને યદુકુળ ગૌરવ ખત્રી ગજે સંઘ દાદાના મંદિર પટાંગણમાં યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે। આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞમાં શુદ્ધ ગાયનું ઘી હોમવામાં આવે છે અને આ યજ્ઞમાં પૂજા કરવા માત્ર પુરુષો જ બેસે છે। યજ્ઞની આજુબાજુ 2 ભૂદેવ ખભે વાંસનો સ્તંભ રાખી મટકીમાં ઘી ભરી તેની અખંડ ધાર યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે અને માન્યતા અનુસાર જ્યાં સુધી અખંડ ઘીની ધાર ચાલુ રહે છે ત્યાં સુધી ઘી હોમવામાં આવે છે। માતાજી તૃપ્ત થતા મટકીમાં ઘી હોવા છતાં આપોઆપ આ ઘીની ધારા બંધ થઈ જાય છે। એકેય ટીપું પડતું નથી। ત્યારબાદ આ ઘીની મટકી ગામના ગૌસ્વામીના ઘરે લઈ જવામાં આવે છે। ગૌસ્વામી ઘરના ઉમરામાં પગ મૂકતા માં જ આ ઘીની ધારા ચાલુ થાય છે। સંવત 918થી અવિરત ચાલતો આ યજ્ઞ આજે પણ સિગામ ગામના ઠાકોર સાહેબ ઉદયસિંહ ભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ પટેલના યજમાન પદે યોજાયો હતો। આ યજ્ઞના દર્શન પૂજન માટે ભારતના કોઈ પણ ખૂણે રહેતા હોય ગામના યાદવ આ દિવસે સિગામ ગામ ખાતે આવતા હોય છે। સિગામ ખાતે યોજાયેલ યજ્ઞમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જંબુસર તાલુકા અગ્રણીઓ સહિત માઈ ભક્તો મોટી સંખ્યામાં પધારી યજ્ઞ પૂજા વિધિ અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ યજ્ઞની વિશેષતા એ છે કે આ યજ્ઞ સમગ્ર ભારત વર્ષમાં માત્ર ને માત્ર સિગામ ગામમાં યોજવામાં આવે છે। આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે આ યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે છે તે ઘીમાં મટકીમાં કાણું પાડવામાં આવે છે। તેમાંથી અવિરત યજ્ઞકુંડમાં ઘીની ધાર પડે છે। જ્યારે આપોઆપ આ ઘીની બહાર માતાજીની કૃપાથી આપમેળે બંધ થાય છે ત્યારે આ યજ્ઞ પૂર્ણ થયેલ જણાય છે। એટલે એ કેટલું ઘી હોમાય છે તે માતાજી જ્યાં સુધી એ ઘીની ગાળા તૃપ્ત થાય ત્યાં સુધી ઘીની ધાર હોમવામાં આવે છે। એ એનું સવિશેષ મહત્વ છે। દર 2 વર્ષે આ યજ્ઞ અમારા ગામમાં યોજવામાં આવે છે। તો તે રીતે આ વર્ષે પણ આજરોજ આ યજ્ઞ યોજવામાં આવ્યો છે। એમાં મોટી સંખ્યામાં યાદવ કુળના જે રહીશો છે તે બધા જે બહાર ગામ રહે છે તે બધા પણ આ યજ્ઞનો લાભ લે છે। આ યજ્ઞની પૂજામાં અમારા ગામના ઠાકોર સાહેબ ઉદયસિંહ ભા સાહેબ તથા પોલીસ પટેલ મુકેશભાઈ એ બેની યજમાન પદ હેઠળ પૂજા વિધિ કરવામાં આવે છે અને 32 કોટી પ્રકારના દેવી દેવતાઓને આ યજ્ઞમાં આહવાન કરવામાં આવે છે અને આ આહવાન થકી માતાજીની કૃપાથી આ યજ્ઞમાં ઘીની ધાર અવિરતપણે જે ચાલે છે તે ઓટોમેટિક એની જાતે બંધ થઈ જાય ત્યાં સુધી આ યજ્ઞ ચાલુ રહે છે। આ રીતે આ યજ્ઞ આજરોજ યોજવામાં આવેલ છે। સાથે સાથે આ યજ્ઞ પૂર્ણ થતાં સમગ્ર માઈ ભક્તો જે આ યજ્ઞમાં જોડાયા છે એમના માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે।